बोलो श्री कृष्ण कन्हैया लाल की जय हो। महाकाળી मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતની કથામાં શાંતિ પર્વ શ્રવણ કરી રહ્યા છો। શાંતિ પર્વનું 9મું કડવું સાંભળશો। 8મા કડવામાં સાંભળ્યું કે માતા લક્ષ્મીને કેવી રીતે વાપરવી અને તેને વાપરનાર કેવો હોય, તેના લક્ષણો કેવા હોય તે વિશે ભીષ્મ પિતાએ ધર્મરાજને જ્ઞાન આપ્યું તે સાંભળ્યું। હવે આગળ 9મું કડવું સાંભળો। वैषम पायणी पैर बोल्या सुनजन में जय राय विस्तारी तुझने संभळावू शांति पर्व नो महिमाय। भीष्म पिता कहे छे धर्म ने श्रोता ने वक्ता जन ध्यान दई ज्ञान सर्वण करे त्रे पाणी परम पावन। माता भावे लक्ष्मी होए तेने कयो रूप रंग मध्यम प्राणी ना गुण ने लक्षण कया धरी ने उमंग। माता भाव मा रूप छे बीजू ते समजावू सार वडी आई दादी ते माता तेनो जो तो प्रकार। मध्यम प्राणी बेय रूपे ने मध्यम ने चंडाल मध्यम ने त्या माता रूपे लक्ष्मी सदा एकाळ। मध्यम मा चंडाल ने त्या लक्ष्मी वडी आई दादी धवराय नहीं वडी आई दादी ने साचववा उपाधि। कुमारगे के सुमारगे पण वापर विनव घटे धवराय नहीं तेम धावण न आवे जो दुनिया ने वटे। पिंड न पोसे पुत्र पोसे न पोसे परिवार पहरे ओढ़े नहीं दरिद्री चंडाल नो अवतार। बळेला मुख नो युदासमन नो ने झेर जीव नु झाड़ कोई उपदेश करवा जाए तो क्रोधे चढ़े हाडो हाड। वपुयु पर वस्त्र न ओढ़े ने चरणे नहीं उपान महादुखी नो दुखी सदाए स्वार्थमय सावधान। ઋષિ વૈશંપાય કહે છે કે સાંભળ જન્મેજય રાજા,
આ શાંતિ પર્વનો મહિમા ભીષ્મ પિતા ધર્મરાજાને કહે છે કે સાંભળવા વાળા અને સંભળાવવા વાળા ધ્યાન દઈને આ જ્ઞાન સાંભળે એ પ્રાણી પરમ પાવન છે, પાવન થઈ જાય છે. સાંભળવા વાળા અને સંભળાવવા વાળા એ પાવન થાય છે. માતા ભાવથી લક્ષ્મી હોય ત્યાંનો હવે રૂપરંગ કહું. મધ્યમ પ્રાણીના ગુણ ને લક્ષણ કયા, માતાના ભાવમાં બીજું રૂપ છે એ સમજાવું. જેમ વડી માં હોય, વડી આઈ હોય, દાદી હોય એ માતા, એનો તું પ્રકાર સાંભળ. મધ્યમાં પ્રાણી બે રૂપે હોય છે, મધ્યમ ને ચંડાળ. મધ્યમ ને ત્યાં માતા રૂપે લક્ષ્મી સદાય કાળ રહે છે, અને મધ્યમમાં ચંડાળ ને ત્યાં લક્ષ્મી વડી આઈ દાદી એની રૂપથી રહે છે. કારણ કે વડી આઈ દાદી ને ધવાય નહીં, અને ધાવો તોય દૂધ ના આવે, એટલે એને કુમાર્ગે કે સુમાર્ગે પણ વાપરી ન શકે. ધવાય નહીં અને ધાવણ ના આવે એ દુનિયા માટે છે, એક દાખલો છે. પિંડ ન પોષે પુત્ર પોષે, ન પોષે પરિવાર, પહેરે ઓઢે નહીં દરિદ્રી ને ચંડાળ નો અવતાર. બળેલા મુખથી, બળેલા મુખનો હોય અને ઉદાસ મનનો હોય, એનું જીવન ઝેરના ઝાડ જેવું છે. કોઈ ઉપદેશ કરવા માટે એને જાય તો એને ક્રોધ હાડો હાડ લાગે, સામે વાળાને બોલવા એ ન દે એટલો એને ક્રોધ આવી જાય. પોતાના શરીર ઉપર વસ્ત્ર પણ ન ઓઢે અને ચરણમાં પણ કઈ પહેરવા ન હોય, મહાદુખીનો દુખી સદાય થઈને રહે છે, એ સ્વાર્થમય ગણાય. હવે કહું કનિષ્ઠ ના લક્ષણ સ્ત્રી ભાવ લક્ષ્મી તેને, તે કેવી વપરાય કયા કામે જાણો જણાવો તેને. સ્ત્રી થી સઘળો વૈભોગ ભોગવે ને પંચ વિષય સુખ માણે, તે વણ વિષય સુખ ન હોય વિવેક જન જાણે. લક્ષ્મી થી વિષય ભોગ ભોગવે ને ગણાય લક્ષ્મી સંગ, લક્ષ્મી વણા ભોગવે ક્યાંથી ને ક્યાંથી બને નાટા રંગ. લક્ષ્મી થી વૈ ભોગ ભોગવે ને બને લક્ષ્મીપતિ, તથા વૈકુંઠવાસી કકળે પાપ થવા દે અતિ. ભોગ ભોગવવા તે લક્ષ્મીના પૂર્ણ પાપે ભરવા, તે પછી કનિષ્ઠ ને સુજે અવળો તે ભીષ્મ પિતા દેખાડે. ભોગ ભોગવવા તે લક્ષ્મીના પૂર્ણ પાપે ભરવા, તે પછી કનિષ્ઠ ને સૂજે અવળો ને તે ભીષ્મ પિતે દેખાડે. કનિષ્ઠ પ્રાણીને સ્ત્રી ભાવ લક્ષ્મી તે વિષયમાં દોરે, વિષયમાં કનિષ્ઠ તકા તદાકાર રંગ ભોગવે ઘણો ઘોરે. કનિષ્ઠના લક્ષણ કેવા હોય, પાપીના કેવા લક્ષણ હોય, સ્ત્રી ભાવ લક્ષ્મી જે વાપરતો હોય એ કેવા કેવા કામે વપરાય છે. સ્ત્રીથી બધોય વૈભોગ ભોગવે, પંચ વિષયનું સુખ માણે, તે વગર એ વિષય સુખ ન હોય એ બધા વિવેકજનોને ખબર જ છે. લક્ષ્મીથી વિષય ભોગ ભોગવે, અને લક્ષ્મી એને સંગે જ ગણાય, અને લક્ષ્મી મળે ક્યાંથી ભોગવે? લક્ષ્મી છે તો જ વિષયોના ભોગ ભોગવે છે, અને ક્યાંથી એના નાટકોનો રંગ પૂરો થાય વગર લક્ષ્મીએ? લક્ષ્મીથી વૈભોગ ભોગવે અને લક્ષ્મીનો પતિ બનીને ફરે કે આ લક્ષ્મીપતિ છે ફલાણા ભાઈ, તથા એમનાથી તો વૈકુંઠવાસી ભગવાન એ વિષ્ણુ પણ કકળે છે, અને એના અનંત પાપ એની જોડે થવા દે છે. ભોગ ભોગવવા એ લક્ષ્મીના, અને એના પૂર્ણ પાપ ભરાઈ જાય છે. કનિષ્ઠને અવળું સૂજે છે. ભીષ્મ પિતા એ દેખાડે છે કે જોઈ લે આ કૌરવોની જ ગતિ. તો કનિષ્ઠ પ્રાણીને સ્ત્રી ભાવ લક્ષ્મી તે વિષયમાં દોરે, વિષયમાં કનિષ્ઠ તદાકાર રંગ ભોગવે ઘણો ઘોરે.
ઘોડા દોડાવે ને ગાડી દોડાવે, ચડી પ્રેમી પલંગે, તળાઈ ઉશિકા ગાલ મસુરિયા ને હુવાળા ઓઢણા અંગે. અંતર ફૂલેલ પુષ્પ ને ગજરાયેલ ચીપાન સોપારી, ધર્મના ધામોમાં પ્રસાદ લેવા થયા મોટા કારભારી. કહેવડાવે ધર્મની પર નિષ્ઠા ને ધર્મ નાણું જમે માંડ, જે સ્થળ લક્ષ્મી લાભ ન દેખે તે સ્થળ પોતે છોડે. સાવકારી બતાવે ને વિશ્વાસ પમાડે, લાભ કહી ધન તાણે, જેમ પરનારી ને ફોસ લાવી જાર કર્મી જન આડે. ઘોડા દોડાવે, ગાડીઓ દોડાવે, પ્રેમીઓની સાથે પલંગ ઉપર બેઠા રહે, તલાઈ ઓશિંગા ગાદલા હુવાળા ઓઢણા અંગે ઓઢાડે ને ઓઢે, અંતર ફૂલના ગજરા લગાવે, એલચી પાન સોપારી ચાવે, ધર્મના ધામોમાં પ્રસાદ લેવા માટે એ મોટા કારભારી થઈને પદવી લઈને ત્યાં બેસે. એ ધર્મની ઉપર નિષ્ઠા રાખે એવું દેખાડે, પરંતુ ધર્મનું નાણું જે માંડ માંડ જમતા હોય છે. જે સ્થળે લક્ષ્મી લાભ એ ન દેખે કે અહીંયા લાભ નહીં મળે, એ સ્થળ પોતે છોડી દે. લાભ મળતો હોય કે અહીંથી મને 2 રૂપિયા મળવાના છે, એ સ્થળે જ પોતે રહે. એટલી સાવકારી બતાવે અને વિશ્વમાં એ વિશ્વાસ પાડે બધાને. એમને ફક્ત ધનનો જ લાભ હોય. જેમ પરનારીને ફોસલાવીને એની સાથે ખોટું કર્મ કરે, એવી રીતે લક્ષ્મી ફોસલાવીને લેવા માટે જ રહે. તે લક્ષ્મી આવે સ્ત્રી રૂપે તો તે મોજ કરાવે, મોંડવા બંધાવે નાચ કરાવે ને મિજલસી સભા ભરાવે. ધામ સોહાવે ને રોશની કરાવે, ગૃહસ્થાઈ દેખાડે જગમાં. લક્ષ્મી પતિ કહેવડાવવાને ફરે ફૂલાશોની વગમાં. વ્યસન વ્યભિચાર ને વાસના મોટાઈ ને મગરૂબી, દયા દિનતા ને દોના વાળા તેનાથી જુદી ખૂબી. હું કરતાનો અહંકાર મનમાં ગરીબ ઉપર ગાજે, નિર્ધનનો ને કદરૂપો તે સંગ બોલતા લાજે. માન લોભી ને યશ લોભી ધન કેરો એ તોરવે, વળી અંતર આશા એવી લખણાઈ સુબવે. ભાગ્યશાળી ને બુદ્ધિશાળી ને હિંમતવાન ગણાઈશું, પાછળ કીર્તિ કહેવાશે મારીને જીવતા મવા જઈશું. કનિષ્ઠ ના કરમ ને લક્ષણ કહેતા ન આવે નિવેડો,
સાક્ષાત કળયુગનું લક્ષણ કનિષ્ઠ એટલે આવ્યો છેડો. પાપની લક્ષ્મી જે સ્ત્રી રૂપથી લક્ષ્મીને લાવે છે, પાપ કરીને લાવે એના ઘરમાં સ્ત્રી રૂપથી આવે છે, એનો એ ઘર સોહાવડાવે, નાચ કરાવે, સભા ભરાવે, જલસા કરાવે, ગૃહસ્થાઈ દેખાડે જગતમાં, એ લક્ષ્મીપતિ કહેવડાવે. અને જે એને ફૂલાવા વાળા હોય એની વચ્ચે જે ફરતો હોય, એનો વ્યસન વ્યભિચાર ને વાસના મોટાઈ ને મગરૂબીમાં એ ફરતો હોય, એનામાં દયા કે દીનતા તો હોય જ નહીં, એનાથી જુદી જ ખૂબી હોય. એને હું કરતાનો જ અહંકાર હોય છે કે હું જ કરું છું, મારાથી જ થાય છે. એના મનમાં બિલકુલ ગરીબાઈ ન હોય, મનમાં ગરીબ થઈને રહેતો ન હોય, નિર્ધનોને કદરૂપા ગણતો હોય. જેની જોડે ધન નથી એની બોલતા એને, એની સાથે બોલતા એને લાજ આવતી હોય, નાના માણસની સાથે બોલતા એને લાજ આવતી હોય. એને માનનો ખૂબ લોભ હોય, યશનો લોભ હોય, ધનનો રૂઆબ હોય અને ધન માટે જ રોતો હોય. વળી અંતર આશા એવી રાખે કે મારા કેટલા સારા લક્ષણ છે, ભાગ્યશાળી, બુદ્ધિશાળી, હિંમતવાન હું ગણાઈશ, પાછળથી મારી કીર્તિ કહેવાશે, માટે મરેલા મને લોકો યાદ કરશે. એવા કનિષ્ઠના કર્મને લક્ષણ છે. કનિષ્ઠના કર્મને લક્ષણ કહેતા નિવેડો ના આવે. સાક્ષાત કળયુગનું લક્ષણ એટલે કનિષ્ઠ એટલે પાપી, એટલે એનો છેડો આવી જાય. છેડો આવ્યો કનિષ્ઠ કળયુગ રૂપ, વ્યાસ વલ્લભ એમાં ઉચરે, પાપી પડે નરક ને કૂપ. આગળની કથા 10મા કડવામાં સાંભળશો. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.